ત્રણ ભુવનમાં ભગવાન મહાદેવ બિરાજે છે. તમે બ્રહ્મલોકમાં ક્યારેક જાઓ તો બ્રહ્માજીના લોકમાં પણ ભગવાન શિવ બિરાજે. વૈકુંઠમાં જાઓ તો ભગવાન મહાદેવ બિરાજે. ગૌલોકમાં જાઓ તો મહાદેવ બિરાજે. કોઈ તીર્થમાં જાઓ તો મહાદેવ બિરાજે. કોઈ તીર્થ એવું નથી જ્યાં મહાદેવ નથી. એક ભુવન નહીં, ત્રણ ભુવનમાં શિવ છે. એક જગતમાં નહીં, ત્રણેય જગતમાં મહાદેવ છે. ભગવાન બોલે છે ત્રિજગત શંભુના વ્યાપ્તમ સદેવ સુરમાનુષમ અનુગ્રહાય લોકાનાં લિંગ રૂપેણ સત લિંગ રૂપેણ સત. જ્યાં જ્યાં ભગવાન શિવ પ્રગટ થયા છે ત્યાં ત્યાં ભગવાન મહાદેવજી લિંગ રૂપે પ્રગટ રહ્યા છે. બ્રહ્માએ મહાદેવને પ્રગટ કર્યા તો બ્રહ્મેશ્વર રૂપે રહ્યા. વિષ્ણુ ભગવાને મહાદેવને પ્રગટ કર્યા તો હરીશ્વર મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ રહ્યા. વરુણ દેવતાએ ભગવાનને પ્રગટ કર્યા તો વરુણેશ્વર મહાદેવ. કુબેરે પ્રસન્ન કર્યા તો કુબેરેશ્વર મહાદેવ. ઇન્દ્રએ ભગવાનને પ્રસન્ન કર્યા તો ઇન્દ્રેશ્વર મહાદેવ. દેવતાઓએ પ્રસન્ન કર્યા દેવેશ્વર મહાદેવ. જે દેવતાઓ જે રીતે ભગવાન શંકરજીને યાદ કર્યા તે રીતે ભગવાન મહાદેવ પ્રગટ થયા છે. તેથી દરેક શિવલિંગોની કોઈ કથા હોય, કોઈ ઉપલિંગ હોય, કોઈ સ્વયંભૂ શિવલિંગ હોય, કોઈ જ્યોતિર્લિંગ હોય, તેની દરેકની કથાઓ હોય છે. કોઈને કોઈ શિવલિંગ પાછળ કોઈ કથા હોય છે. તેથી જ્યોતિર્લિંગ અનંત જ્યોતિર્લિંગ છે. 100 કરોડ જ્યોતિર્લિંગ, એના ઉપલિંગો કેટલો મહિમા છે. તેથી સવારમાં ઉઠીને બીજું કાંઈ ન થઈ શકે, 12 જ્યોતિર્લિંગને યાદ કરવા. અને આપણને સૌને કંઠસ્થ જ હોય છે. એટલું તો આપણને આવડવું જોઈએ ને. ભારત દેશમાં રહેતા આપણે જાતને હિન્દુ કહેતા હોય, આપણે સનાતની કહેતા હોય, તો આપણને 12 જ્યોતિર્લિંગના નામ તો કંઠસ્થ હોય કે ન હોય. આજે અમારો એક પરમ ભક્ત વર્ષોથી કથા સાંભળે, 25 વર્ષ કે 22 વર્ષનો જૂનો શ્રોતા મારો. તો એમની દીકરીના લગ્ન હતા તો મને પત્રિકા ન પહોંચાડી શક્યો. તો લગ્ન તો ગયા વર્ષે 3જા મહિનામાં પૂરે, પણ મારા માટે પત્રિકા રાખેલી ગયા વર્ષની 3જા મહિનાની. આ વર્ષે મને આપવા આવ્યો. મને કે બાપુ ત્યારે તો કે તમે ક્યાં હતા ખબર નહીં હતી. તો પત્રિકા મેં સ્વીકારી, મેં જોઈ તો એની પત્રિકાના ઉપર 12 જ્યોતિર્લિંગના નામ લખેલા હતા. મેં તો બહુ સરસ બેટા, પહેલી વાર આ કામ કર્યું હતું. લગ્ન પત્રિકા અંદર 12 જ્યોતિર્લિંગો તેને લખેલા હતા. સારી વસ્તુને એ સમયે બિરદાવો. ના તો હગાના હગા, એના હગા, જેની સાથે કંઈ લેવા દેવા ન હોય એના બધાના નામ પત્રિકામાં હોય. આના બધા 12 જ્યોતિર્લિંગના નામ લખ્યા હતા. આવો માણસ આવ્યો છે ભાઈ કથામાં. આ સવારે મને પત્રિકા કે છે મંડપમાં બેઠો છે, દૂર ગામડેથી આવ્યા હતા ભાઈ. આ મને દેખાય નહીં એટલે પછી એવું નિયમત થાય. કાકા આ લાઈટો સામે પડે ને એટલે પૂરો ખબર ના પડે. તો જેને મુખપાઠ હોય 12 જ્યોતિર્લિંગ બોલશે, અને જેને કંઠસ્થ નહીં હોય એ ઓઠ ફફડાવશે. ખોટું એમ લિપ મોમેન્ટ કરશે. કાંઈક તો કરવું પડે ને આપણે. પહેલું જ્યોતિર્લિંગ શાબાશ. સૌરાષ્ટ્રે સોમનાથમ જો સાથે રહેવાનું, જુદા નહીં પડવાનું. આપણે સાથે રહેવાનું. મને ખબર છે તમને આવડે છે, ભાગવા લાગે એટલે એવું નહીં કરવાનું. સુરમાં તાલમાં સાથે રહેવાનું. બધા સંગ ગાયેંગે હમ. ये हवा गा रही है, आसमां गा रहा है. સુંદર ગીત છે પણ અત્યારે પંક્તિ યાદ નહીં આવે. ये हवा गा रही है, आसमां गा रहा है. યાદ છે? ये तर्ज આપણે એના પરથી બનાવ્યો. મેરે ભોલે કે સહારે ને. હવે બીજી વાર આવો ને ત્યારે હું કંઠસ્થ કરીને આવીશ. બીજી વાર આવવાનું તો પાકો જો દેશભાઈ, આવતો જ રહેવાનું. નથી કહેતા મહેમાન આવતા જતા રહેજો, હોય કે આવતા જતા રહેજો. तो आइए साथ में भाव से और आदर के साथ
સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓંકારમ બમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથં ચ દાક્ષિણ્યા ભીમ શંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાં તુ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ભૂષણેશં ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્ત જન્મ કૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ સ્મરણેન વિનશ્યતિ. જે કોઈ મનુષ્ય 12 જ્યોતિર્લિંગોને યાદ કરે છે 7 જન્મોના પાપમાંથી માણસ છૂટે છે. કેટલી સરસ વાત તમે જોતો ખરા. એટલે સવારમાં મધ્યાહને સાંજે સોતે સમય કભી આપણા બાળકોને પણ શીખાવીએ. અત્યારે તો ભણીને ગણીને માતાઓ કેટલી સાવધાન થઈ છે, પોતાના બાળકોને કેટલું કેટલું શીખવાડે છે. અમારા જામનગરમાં અમારા પરમ શિવભક્ત મધુભાઈ ભાવનાબેન, એમનો દીકરો પાર્થિક ને પાર્થિકની ધર્મપત્ની દિશાબેન, 5 વર્ષનો અમારો મંત્ર તાંડવ સ્તોત્ર થઈને બધા શિવજીના સ્તોત્ર મુખપાઠ બોલી શકે અને વર્લ્ડ રેકોર્ડ એ માણસે પ્રમાણપત્ર 5 વર્ષની ઉંમરમાં તમે વિચાર કરો. આ છે મંત્ર નાનકડો એવો. તેથી માં શું ન કરી શકે? આ કંઠસ્થ બોલે. તમે જો તાંડવ બોલ રાવણકૃત, તમે કે કેટલા નંબરનું બોલો? 8 નંબર, 7 નંબર, 6 નંબર, તમે કયો વચ્ચેથી બોલી શકે. આ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે અને મારા જેવા કપડાં પહેરે ઘરે હોય ત્યારે. આ મંત્ર છે અમારે, એનું ઘર છે પોતાનું. આ યોગદાન છે એની માનું, માતાનું, દિશાબેનનું. આ મંત્ર જ્યારે પેટમાં હતો 9 મહિના સુધી ઓરડામાંથી બહાર ન નીકળે. 18 પુરાણ 9 મહિનામાં તેને વાંચન કર્યું. નહીં મોબાઈલ, નહીં ટીવી, બધા સ્તોત્રનો પાઠ કરતી, રોજ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરતી. અને ગાયત્રી પરિવારની બહેનો ગર્ભ સંસ્કાર માટે તેને માર્ગદર્શન કરતી હતી, ગર્ભ સંસ્કાર માટે. અને ગર્ભ સંસ્કારની એક બુક આવે, ગાયત્રી પરિવારમાં પણ મળે છે, કે 9 મહિના માના પેટમાં જ્યારે બાળક હોય ત્યારે માતાએ શું ખાવું, શું નહીં ખાવું, કેવા વાણી વર્તનમાં રહેવું, કેવા વાતાવરણમાં રહેવું, તેનું આખું મોટું વિજ્ઞાન છે. હમણાં હું તમને કહું, કેટલીક આપણા ભારત દેશની ગૌરવની વાત છે. 19 વર્ષનો બ્રાહ્મણનો યુવક 25 લાખ મંત્રો કંઠસ્થ બોલ્યા હતા કાશીની અંદર. આપણા દેશના વડાપ્રધાને તેને ખૂબ ખૂબ ધન્યતા આપી અને પ્રણામ કર્યા. અને 200 વર્ષ પછી આવું એક બાળક આ ધરતી પર જન્મ્યું, અને એ બ્રાહ્મણ પરિવારની અંદર. નામ તો દેવવ્રત. કેવું? દેવવ્રત ને લેખે. દેવવ્રત મહેશ લેખે. મહારાષ્ટ્રન છે ને, મહારાષ્ટ્રન છે. કાશીમાં ભણ્યો. બોલો,
શંકરાચાર્યોએ ખૂબ ખૂબ સન્માન કર્યું હતું. 19 વર્ષની ઉંમરે 25 લાખ મંત્રો કંઠસ્થ, અને આપણને 12 જ્યોતિર્લિંગના નામ કંઠસ્થ નથી. તેથી માં ધારે ને તો હજી રામને પણ ધરતી પર આવવું છે, કૃષ્ણને પણ ફરી વાર આવવું છે. પણ માં કોઈ સાવધાન બને. આ જો આ દેવવ્રત, ગર્ભ સંસ્કાર, રામ શર્મા આચાર્યજી એક સુંદર બુક બનાવી છે. નાનકડી બુક છે પણ એમાંથી ઘણું બધું માર્ગદર્શન. આપણા શાસ્ત્રોમાં તો છે જ, વિદ્વાનો તો ખૂબ આના ઉપર ખૂબ સ્ટડી કરતા હોય છે, ખૂબ તેના અભ્યાસ કરતા હોય છે. મારા જેમ ઘણી બહેનો વિચાર કરતી છે કે હવે હું કરું, આ કામ કેમ થઈ શકે, કેમ. ઘણી બહેનો વિચાર ચડી ગઈ છે કે આ 4 જણાને જન્મ આપ્યો વાળો એકે કામમાં નથી આવતો. આજે એક માં આટલી રોતીથી મારી બાજુમાં આવીને જયેશભાઈ ઊભા હતા. કોઈ દીકરાઓ સંભાળતા નથી, કોઈ દીકરાઓ સાચવતા નથી. મેં જ સમય કહ્યું કે આવતા રહો મારા જંગલમાં, આ દીકરો તમારા માટે હાજર છે. મને સોનાની વીંટી આપતા હતા, સોનાની અંગૂઠી મને પહેરાવી, મેં નહીં લીધી. મેં કીધું તમારે વૃદ્ધાવસ્થામાં કામમાં આવશે. ઘણી વાર દેવાવાળામાં વિવેક ન હોય, પણ લેવાવાળામાં તો વિવેક હોવો જોઈએ ને, કે ન લેવાય. બીજું તો લઈ લે, ન લેવાય. સમજણ જીવનમાં બહુ મહત્વની છે. અમારી ફરાદીમાં કથા હતી કચ્છમાં, બહુ મોટું ભવ્ય દિવ્ય આયોજન હતું, અતિ ભવ્ય, અતિ ભવ્ય, ભૂત ભવ્ય છે. એવું કોઈ આયોજન કોઈ વિચારી પણ ન શકે, સપનામાં ન થઈ શકે એવું આયોજન આપણાથી. એટલું મોટું આયોજન. કારા જ્વેલર્સનો માલિક અનિલભાઈ પેથાણી, એમના પિતા જીવિત હતા ત્યારે મુહૂર્ત લીધેલું. પછી કોરોના કાળ વચ્ચે આવી ગયો, પિતાજી જતા રહ્યા, અને પિતાની યાદમાં કથા કરી અમે. સમજણ કોને કહેવાય એ તમને હું કહું છું. સમજણ કોને કહેવાય? ચોટી ન જવાય, લાગી ન પડે. એમાં પેલા મોટા ગાયક કોણ? શિવજીના ભજનો ગાય જટા હંસરાજ. રાત્રે હંસરાજજીનો કાર્યક્રમ હતો. એમાં એ કાર્યક્રમમાં આપણા કીર્તિદાનભાઈ ગઢવી પણ ઉપસ્થિત હતા અને અમે બધા હતા. એટલે પેલા હંસરાજે કહ્યું કીર્તિદાનભાઈને કે આ ગુજરાતના અને ભારતના ખ્યાતનામ કલાકાર છે, સારા ગાયક છે કીર્તિદાન ગઢવી, તો હું આમંત્રિત કરું છું કે મંચ પર આવે અને કીર્તિભાઈ હંસરાજની સાથે જઈ અતિ સુંદર હંસરાજની સાથે સુરમાં સુર મિલાવીને સુંદર ગાયું. પણ એક પંક્તિ ગાયને એ માણસ સ્ટેજ ઉપરથી નીચે ઉતરી ગયો. એ જ મિનિટે નીચે ઉતરીને મારી પાસે સીધા આવીને બેઠા. મને કે બાપુ, કોઈ આપણને સન્માન આપે, કોઈ સ્ટેજ ઉપર બોલાવે, કોઈ અવસર આપે તો આપણી સમજણ હોવી જોઈએ, ચોંટી ન જવાય. આ સમજણ છે. ગઈકાલે પણ મેં કહ્યું હતું, સમજણ જીવનમાં સુખ આપે અને આપણો સુમધુર વ્યવહાર જીવનમાં સફળતા આપે છે. ગઈકાલે પણ કહ્યું હતું મેં. તો અનેક માતાઓ એવી દુઃખી છે, સંતાનને જન્મ આપીને પીડાય છે, દુઃખી છે. હમણાં જે અખબારમાં કિસ્સો આવેલો હતો, 2 ભાઈઓ માતાને અગ્નિ સંસ્કાર દેતી વખતે સ્મશાનમાં બાંધ્યા, માના સોના ચાંદીના ઘરણા માટે. તમે વિચાર કરો, આ હું લઈ લેવાનું આની પાસેથી? હે કરુણેશ્વર, હે કરુણાકર, સૌ પર કરુણા કરજે. વગર કારણે કરુણા કરનારા મહાદેવ. આ સુંદર પંક્તિ વાળું છે, નાનકડું છે, ભજન છે. હે કરુણેશ્વર, હે કરુણાકર, હે કરુણેશ્વર, સૌ પર કરુણા કર ભગવાન. શિવ શંકર આયે મેરે આંગન,
पाल भी पुण्य करूं मैं तो चंदन शिव शंकर आए मेरे आंगन पाल भी पुण्य करूं मैं तो चंदन तेरी पूजा करो दिल से बंधन ना रहे कोई माया के बंधन तेरी पूजा करो दिल से बंधन ना रहे कोई माया के बंधन हे करुणेश्वर हे करुणाकर बोलिए साथ में हे करुणेश्वर हे करुणाकर शिव खुशियों से पुष्प चढ़ाऊं मेरे आंगन में रंगो पुराऊं रंगावली बनाओ रोज आंगणो पूरो शबरी शिव खुशियों से पुष्प चढ़ाऊं मेरे आंगन में रंगो पुराऊं हर घर में तो तोरण बंधाऊं भोग नैवेद्य पकवान धराऊं हर घर में तो तोरण बंधाऊं भोग नैवेद्य पकवान धराऊं हे करुणेश्वर हे करुणाकर हे करुणेश्वर हे करुणाकर अरे ताली महादेव ने वाली शिव मंदिर में दीप जलाऊं हर नगर में तो शिव गुण गाऊं हे महादेव शिव मंदिर में दीप जलाऊं हर नगर में तो शिव गुण गाऊं दीप माला के दर्शन में पाऊं धन्य धन्य में पावन हो जाऊं दीप माला के दर्शन में पाऊं धन्य धन्य में पावन हो जाऊं हे करुणेश्वर हे करुणाकर हे करुणेश्वर हे करुणाकर
रुद्राक्ष अंग पर सजाऊं, महादेव का मैं नारा लगाऊं। भस्म रुद्राक्ष अंग पर सजाऊं, महादेव का मैं नारा लगाऊं। हरदम गिरी गुणला में गाऊं, शिव चरणों में शीश झुकाऊं। हरदम गिरी गुणला में गाऊं, शिव चरणों में शीश झुकाऊं। हे करुणेश्वर, हे करुणाकर, हे करुणेश्वर, हे करुणाकर, हे करुणेश्वर, हे करुणाकर। કેટલી નીરવ શાંતિ છે. આવી જ રીતે ઘરમાં રહેવાનું, બસ એટલું ખાલી આપણે શીખી જવાનું. આવી જ શાંતિ ઘરમાં રાખવાની. કેટલું સુંદર વાતાવરણ છે અહીંયા. હવામાં 100% ઓક્સિજન છે. અહીં બેઠા બેઠા ખાલી ઊંડા શ્વાસ લ્યો ને તો એક વરહદીનું આયુષ્ય વધી જાય. એટલું સુંદર કથા સ્થળ છે. આવું સુંદર કથા સ્થળ મળવું અમારા જેવા માટે પણ મુશ્કેલ બને. નગરો મહાનગરોની વચ્ચે ધમધમતા શહેરની વચ્ચે ભગવાનની કથા, ચારે બાજુથી હોર્નના અવાજ આવતા હોય, ચારે બાજુથી અવાજ દેકારો, એમાં કથા કરતા હોય. અને કેટલી નીરવ શાંતિ. બસ એટલી જ શાંતિ આપણા જીવનમાં આપણે રાખીએ, ચડો પાર આપણો. તો ક્યારેય કેદારેશ્વર મહાદેવ જોવાનો અવસર મળે. આપણા પંચ કેદારનો પણ એક મહિમા છે. કેદાર એક નહીં, 5 કેદાર છે. ક્યારે કથા થશે? એકવાર તો મેં 7 દિવસ ત્યાં કેદારેશ્વર મહાદેવના સાનિધ્યમાં કથા કરી, પણ બીજી વાર કેદારેશ્વર મહાદેવના સાનિધ્યમાં કથા કરવાનો સંકલ્પ છે અમારો. અને જજમાન અમારે સુરેશભાઈ ભાનુશાળી છે, જે વાપીથી આવેલા છે. પણ વચ્ચે થોડા ડિસ્ટર્બ થવાના કારણે એ સંભવ નહીં થયું. બધું નક્કી કરી નાખ્યું હતું ટ્રસ્ટ સાથે, કલેક્ટરની પરમિશન મળી ગઈ હતી, બધું થઈ ગયું હતું. પણ કોઈ કારણોસર મેં બંધ રાખી હતી. એ તો તૈયાર જ હતા. અને એ કથાની ઈચ્છા એમની દીકરી પૂજાની છે. બહુ ભણેલી દીકરી છે. 5 કેદાર, 5 કેદાર. केदारं मध्यमं तुङ्गं तथा रुद्रालयं प्रियं कल्पं च महादेवी सर्वपाप प्रणाशनं सर्वपाप प्रणाशनं. ભગવાન કેદારેશ્વર, મધ્ય મહેશ્વર, તુંગનાથ મહાદેવ, રુદ્રનાથ મહાદેવ અને કલ્પેશ્વર મહાદેવ, આ 5 હિમાલય પહાડના કેદાર છે. પહેલું આપણું જ્યોતિર્લિંગ કેદાર, પછી મધ્ય મહેશ્વર, પછી આ ધરતી પર એનાથી ઉપર કોઈ શિવાલય, કોઈ મંદિર નહીં, તુંગનાથ મહાદેવ. અતિ પહાડની છોટી પર, એનાથી ઉપર કોઈ નહીં. આપણે ઘણીવાર ત્યાં જઈએ તેમ થાય કે આ કેવી રીતે મંદિર બનાવ્યું છે.
આ પથ્થરો ક્યાંથી લાવ્યા છે, કેવી રીતે અહીંયા આપણે ખાલી જ જવું તો એટલી બધી મુશ્કેલી પડે, તો કઈ રીતે? ભલે ઇતિહાસ એમ કે 5 પાંડવે બનાવ્યા છે, પણ ત્યાંના પહાડના લોકો સ્વીકારવા તૈયાર નથી. પહાડના લોકો એમ કે 5 પાંડવ નહીં, આ બધા જ મંદિરો દેવતાઓએ બનાવ્યા છે, સ્વયં દેવતાઓ રચિત આ બધા મંદિરો છે. કલ્પેશ્વર મહાદેવ, તુંગનાથ મહાદેવ, રુદ્રનાથ મહાદેવ, મધ્ય મહેશ્વર, કેદારેશ્વર, આ બધા જ એમને યાદ કરવા માત્ર સર્વ પાપ, જીવનના દરેક પાપોમાંથી મુક્તિ મળે છે. ગજે કર્ણ ગજે કર્ણ કલ્પમ તાંડવરુદ્રનાથમ મદન શમન કર્ણમ મર્દને મદમહેશમ નરકપતિનામં તારણે તુંગનાથમ જયતિ જય જય જ્યોતિર્લિંગ કેદારનાથમ જયતિ જય જય જ્યોતિર્લિંગ કેદારનાથમ. યાદ કરવા માત્રથી મનુષ્યને પાપમાંથી મુક્તિ મળે છે અને મંગલ અને કલ્યાણ કરનારા આ ભગવાન મહાદેવના દિવ્ય સ્થાનો છે. બહુ દુર્લભ છે, કઠિન પણ છે. જેની ઉંમર થઈ ગઈ હોય તેને આ સપનું નહીં જોવું હોય, પણ જે નાની ઉંમરના છે એ લોકો માટે તો બહુ દર્શનીય સ્થાનો છે. ત્યાં જઈએ ને આપણે તો આપણે ધ્યાન કરવા માટે પ્રયાસ ન કરવો પડે, આમ ત્યાં બેસો એટલે ધ્યાન લાગી જાય. આટલી સુંદર દિવ્ય ભૂમિ છે. કેદારલિંગમ ચ ઉદારલિંગમ, ઉદારતાથી ભરેલું કેદારનાથ આપણું જ્યોતિર્લિંગ. 6 મહિના માણસ પૂજા કરે, 6 મહિના દેવતાઓ પૂજા કરે. આ ભગવાન કેદારેશ્વર. અનેક વાર મને જવાનો અવસર મળ્યો છે, અનેક વાર. કેટલી વાર ગયો મને ખબર નથી, એટલી વાર હું કેદારનાથ ગયો છું. પહેલાં તો કોઈ માણસ નહીં હતા દર્શન કરવા, ખાલી હતું. અમે શિવાલયની અંદર જઈને બેસતા. અત્યારે આખું સુવર્ણનું બનાવ્યું છે, બધું સુવર્ણથી બનેલું છે. એક સમય તો એવો તો પૂજારી પણ આમ જોતો દેખતો કોઈ દર્શન કરવા આવે છે, બહુ ઓછા માણસો જ હતા. આ સોશિયલ મીડિયાના માધ્યમથી, પ્રચાર પ્રસારના માધ્યમથી આજે દરેક તીર્થોમાં આપણા ભક્તો જઈ રહ્યા છે. દરેક શિવાલય, દરેક જ્યોતિર્લિંગોમાં મોટી સંખ્યામાં જઈ રહેલા છે. કેદારલિંગમ ચૌદારલિંગમ, કેદારલિંગમ ચૌદારલિંગમ શ્રીશૂલપાણી ભવદુઃખભાજમ કેદારપીઠે શુરપૂજિતાત્મા, દેવતાઓ સે પૂજિત કેદારનાથમ મનઃ સ્મરામિ કેદારનાથમ હૃદય સ્મરામિ. હે કેદારનાથ મહાદેવ, મનથી તમને યાદ કરું છું. હે કેદારનાથ મહાદેવ, હૃદયથી તમને હું યાદ કરું છું, સ્મરણ કરું છું, હું તમને યાદ કરું છું. કથા એટલે તમને સૌને તીર્થો તરફ લઈ જવાની યાત્રા છે. મનને પાવનને પવિત્ર કરવાની યાત્રા ભગવાનની કથા. તેથી આપણે કથાને ગંગા કહીએ છીએ. પહેલી આપણી ભાગીરથીમાંથી તમારે હરિદ્વાર કાશી જવું પડે ત્યારે એમાં તમે સ્નાન કરી શકો. અને કથા ગંગા તો એવી ગંગા છે કે તમારા ગામમાં આવીને વહે છે. એ તો સ્નાન કરનારો ભૂલે, નાહનારો ભૂલે, અને ન આવી શકે તો ન જ આવી શકે. એવા ભગવાન મહાદેવ ગામડે ગામડે, શહેર શહેર, તીર્થો તીર્થોમાં બિરાજે છે. ભગવાન મહાદેવ રાગ પહાડી, પંચકેદાર. હર હર
પંચ કેદારેશ્વર બોલે હર 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 મહાદેવ. હે મહાદેવ. મંદિરમાં તો શિવ પ્રતિષ્ઠા કરીએ, જીવન તો ત્યારે સફળ થશે હૃદયમાં શિવ પ્રતિષ્ઠા કરીએ. આપણા હૃદયમાં મહાદેવની સ્થાપના કરીએ આપણે.